વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ. હવે ધોરણ 11માં નીટના લેક્ચરમાં આજે આપણે 22મું ચેપ્ટર છે રાસાયણિક સંકલન અને સહનિયમનના કેટલાક નીટલક્ષી અગત્યના એમસીક્યુની ચર્ચા શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે મિત્રો, કયો અંતઃસ્ત્રાવ રુધિર વાહિનીઓના શિથિલન, ઓક્સિજનનો ઉપયોગ વધારે અને ગ્લુકોજિનેસિસની ક્રિયા કરે છે? બરોબર. તો 4 અંતઃસ્ત્રાવ છે: એડ્રીનાલિન, ગ્લુકાગોન, એસીટીએચ એટલે કે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન અને ઇન્સ્યુલિન. બરાબર. તો મિત્રો, ગ્લુકોઝના ચયાપચય સાથે એની કામગીરી જાળવવા માટે, બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવવા માટે ગ્લુકાગોન, ઇન્સ્યુલિન બંને જવાબદાર છે. ભાઈ આપણને 2-3 અલગ કાર્યો કીધા છે કે રુધિર વાહિનીઓનું શિથિલન, બરાબર, ઓક્સિજનનો ઉપયોગ વધારે, તો એ કાર્ય છે, અને ગ્લુકોજિનેસિસની ક્રિયાને ઉત્તેજવાનું કાર્ય. બરાબર. તો એ કાર્ય છે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનું છે મિત્રો. બરાબર છે. એટલે પહેલો ઓપ્શન છે એ જવાબ આવશે એડ્રીનાલિન. બીજો પ્રશ્ન છે, પિટ્યુટરી ગ્રંથિના કયા અંતઃસ્ત્રાવ દ્વારા સર્ટોલી કોષોને નિયંત્રણમાં રાખવામાં આવે છે? બરાબર. સર્ટોલી કોષો એને નિયંત્રણ રાખવાનું કાર્ય પિટ્યુટરીનો કયો અંતઃસ્ત્રાવ કરે છે? 4 અંતઃસ્ત્રાવના નામ આપ્યા છે મિત્રો: પ્રોલેક્ટિન હોર્મોન, એલએચ, એફએસએચ અને જીએચ. તો પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ કે સર્ટોલી કોષોને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. બરોબર છે. જે ઓપ્શન 3 છે એફએસએચ, એટલે બીજા એમસીક્યુનો જવાબ થશે એફએસએચ, ત્રીજો ઓપ્શન. ત્યાર પછી ત્રીજો એમસીક્યુ છે મિત્રો કે ગ્લુકોઝના ચયાપચયનું નિયમન કરતો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, બરાબર, કયો છે? તો 1,1-ડીઓક્સી કોર્ટિકોસ્ટેરોન, કોર્ટિસોન, કોર્ટિસોલ અને કોર્ટિકોસ્ટેરોન. તો મિત્રો, જે ગ્લુકોઝનું નિયમન, ચયાપચયનું નિયમન કરતો જે મુખ્ય સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે મિત્રો, એ કોર્ટિસોલ છે. બરાબર છે. કોર્ટિસોલ એટલે ત્રીજો ઓપ્શન કોર્ટિસોલ છે એ જવાબ થશે. ચોથો એમસીક્યુ છે, નીચેનામાંથી કોણ અંતઃસ્ત્રાવની ક્રિયામાં દ્વિતીય સંદેશાવાહક નથી? બરોબર. તો આપણે જાણીએ છીએ મિત્રો, 4 ઓપ્શન આપ્યા છે: સોડિયમ, CAMP, સાયક્લિક AMP, સાયક્લિક GMP અને કેલ્શિયમ. તો આપણે જાણીએ છીએ મિત્રો, CAMP, CGMP અને કેલ્શિયમ છે દ્વિતીય સંદેશાવાહક તરીકે વર્તે છે, પણ સોડિયમ છે એ દ્વિતીય સંદેશાવાહક નથી. એટલે જવાબ થશે પહેલો ઓપ્શન સોડિયમ, જે દ્વિતીય સંદેશાવાહક નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, નીચેનામાંથી અંગોની કઈ જોડ માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિનો સમાવેશ કરે છે? એટલે 4 જોડ આપણને આપી છે, એમાંથી માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિ સમાવેશ હોય એવી જોડ આપણે પસંદ કરવાની છે. તો પહેલો જોડ છે થાઇમસ અને શુક્રપિંડ. તો થાઇમસ દ્વારા મિત્રો થાઇમોસિનનો સ્ત્રાવ થાય છે, જે અંતઃસ્ત્રાવ છે. આ ઉપરાંત થાઇમસ ગ્રંથિ કેટલાક અન્ય કાર્યો સાથે પણ સંકળાયેલ છે, સંપૂર્ણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી. શુક્રપિંડ છે, બરોબર, તો એ પણ શુક્રકોષો ઉત્પન્ન કરવા સાથે કેટલાક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. પછી બીજો ઓપ્શન છે એડ્રિનલ અને અંડપિંડ. તો એડ્રિનલ ગ્રંથિ છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, પણ એ જોડમાં આવેલું અંડપિંડ છે, બરાબર, તો અંડપિંડ છે એ અંડકોષો ઉત્પન્ન કરે છે, કેટલાક અંતઃસ્ત્રાવોનું નિર્માણ પણ કરે છે. ઓકે, એટલે એ પણ અન્ય કાર્ય સાથે સંકળાયેલી થઈ.
ત્રીજો ઓપ્શનમાં પેરાથાઇરોઇડ અને એડ્રિનલ, આ બંને સંપૂર્ણ અંતસ્ત્રાવી ગ્રંથિ છે મિત્રો. પેરાથાઇરોઇડ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિ, બરોબર છે, જે માત્ર અંતસ્ત્રાવી ગ્રંથિઓ તરીકે વર્તે છે. પછી ચોથા ઓપ્શનમાં સ્વાદુપિંડ અને પેરાથાઇરોઇડ છે. તો આપણે જાણીએ છીએ મિત્રો, સ્વાદુપિંડ તો બેવડી ગ્રંથિ છે, અંતસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ, કારણ કે કેટલાક ઉત્સેચકો પણ ઉત્પન્ન કરે છે. એટલે માત્ર અંતસ્ત્રાવી ગ્રંથિની જોડ કોઈ હોય તો એ જવાબ છે ત્રીજો ઓપ્શન, પેરાથાઇરોઇડ અને એડ્રિનલ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ MCQ આપણે જોઈએ કે ખાલી જગ્યાની ત્રુટિથી રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. 4 ઓપ્શન આપ્યા છે, કેલ્સીટોનિન અને પેરાથોર્મોન બંને. બીજું છે કેલ્સીટોનિન, ત્રીજો ઓપ્શન છે પેરાથોર્મોન અને ચોથો ઓપ્શન છે થાઇરોક્સિન. તો હવે આપણને મિત્રો એટલો ખ્યાલ છે કે કેલ્સીટોનિન અને પેરાથોર્મોન એ એકબીજાના પૂરક અંતસ્ત્રાવો છે. બંને રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. આપણને ખ્યાલ છે કે ભાઈ થાઇરોકેલ્સીટોનિન છે, બરાબર, કેલ્સીટોનિન, તો એ અસ્થિ પ્રેરક કોષો હોય એને ઉત્તેજિત કરે અને રુધિરમાંથી કેલ્શિયમને હાડકાની અંદર બંધારણમાં ઠાલવે છે. એટલે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે થાઇરોકેલ્સીટોનિન. અને જે પેરાથોર્મોન છે એ શું કરશે, જે અસ્થિ વિનાશક કોષો છે એને ઉત્તેજિત કરશે, એને પ્રેરક કરશે અને હાડકામાંથી કેલ્શિયમને છૂટું પાડી હાડકાનું ધોવાણ કરી અને કેલ્શિયમને રુધિરમાં ઠાલવે છે. એટલે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે. હવે આપણે પ્રશ્નની અંદર એવું કીધું છે કે કોની ત્રુટિથી રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. તો રુધિરમાં જ્યારે પ્રમાણ કેલ્શિયમનું ઘટી જાય છે ત્યારે હકીકતે પેરાથોર્મોન છે એ હાડકાનું ધોવાણ કરી અને કેલ્શિયમને રુધિરની અંદર ઠાલવવાનું કામ કરે છે, બરાબર. એટલે આપણો જવાબ થશે પેરાથોર્મોન, ત્રીજો ઓપ્શન. કારણ કે પેરાથોર્મોનનું પ્રમાણ ઘટે એટલે અસ્થિ વિનાશક કોષો છે એમાંથી કેલ્શિયમને જે છૂટું પાડવાની ક્રિયા છે, ધોવાણ કરવાની ક્રિયા છે હાડકાનું, એ ઘટી જશે, બરાબર છે. અને એના દ્વારા જે કેલ્શિયમ રુધિરમાં ઠલવાવું જોઈએ એટલું ન ઠલવાય, ઓછું આવે, એટલે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. તો જવાબદાર અંતસ્ત્રાવ છે પેરાથોર્મોન, ત્રીજો ઓપ્શન. ત્યાર પછીનો MCQ છે મિત્રો કે પુખ્ત માદા મનુષ્યમાં એટલે કે સ્ત્રીમાં ઓક્સિટોસિન, બરાબર. હવે 4 વાક્યો આપ્યા છે, એમાંથી બંધ બેસતું વાક્ય આપણે ઓક્સિટોસિન માટે શોધવાનું છે. તો પહેલું છે, પિટ્યુટરીને વાસોપ્રેસિનના સ્ત્રાવ માટે ઉત્તેજે છે. તો ઓક્સિટોસિનનું કાર્ય વાસોપ્રેસિનના સ્ત્રાવને ઉત્તેજવાનું નથી મિત્રો, બરાબર. બીજો ઓપ્શન છે, પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયના અતિસંકોચનને પ્રેરે છે. સાચું વાક્ય છે, કારણ કે ઓક્સિટોસિનનું કાર્ય છે ડિલિવરી સમયે, પ્રસૂતિ સમયે ગર્ભાશયના સંકોચનને પ્રેરે, જેથી બાળ પ્રસવ સરળ બને છે. તો બીજું વાક્ય સાચું છે. ત્રીજું છે, અગ્ર પિટ્યુટરી દ્વારા સ્ત્રાવ પામે છે. તો ઓક્સિટોસિન
બરાબર છે મિત્રો, પશ્વ પિટ્યુટરીનો અંતઃસ્ત્રાવ છે, અગ્ર પિટ્યુટરીનો અંતઃસ્ત્રાવ નથી, એટલે એ વાક્ય પણ ખોટું છે. સ્તન ગ્રંથિની વૃદ્ધિ પ્રેરે છે, તો એ વાક્ય પણ રોંગ છે. એટલે બીજું વાક્ય છે એ રાઈટ જવાબ છે. બરાબર. ત્યાર પછીનો MCQ છે મિત્રો, પુખ્તમાં થાઇરોક્સિનની ઉણપથી થતા રોગની લાક્ષણિકતા, જેમાં નીચો ચયાપચયનો દર, શરીરના વજનમાં વધારો થવો, પેશીમાં પાણીની જાળવણી કરવી. તો આ પ્રકારના જે લક્ષણો છે મિત્રો, બરાબર છે, એ ખાસ કરીને પુખ્ત વયની સ્ત્રીમાં જોવા મળે છે. અને આ લક્ષણો છે એ ધરાવતી સ્ત્રી, જેને મિક્સોડીમા નામની બીમારી કહેવામાં આવે છે. બરાબર છે. તો જવાબ થશે બીજો ઓપ્શન, મિક્સોડીમા. બાકીના ઓપ્શન આપ્યા છે સામાન્ય ગોઈટર, ક્રેટેનિઝમ અને હાઇપોથાઇરોડિઝમ. બરાબર છે. તો જવાબ થશે આ પ્રશ્નનો બીજો ઓપ્શન, મિક્સોડીમા. ત્યાર પછીનો MCQ છે મિત્રો, કે ખોરાકમાં રહેલો ઝેરી પદાર્થ કે જે થાઇરોક્સિનના સંશ્લેષણ પર ખલેલ પહોંચાડે છે, જે ખાલી જગ્યામાં પરિણમે છે. હવે ખોરાકની અંદર કોઈ ઝેરી પદાર્થ હોય અને એ ઝેરી પદાર્થની અસરથી થાઇરોઇડ ગ્રંથિ ઉપર અસર થાય અને થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનું સંશ્લેષણ છે ખલેલ પહોંચે, બરાબર છે, તો ખાલી જગ્યામાં પરિણમે છે. તો 4 ડિસીઝ, રોગના નામ આપ્યા છે: સામાન્ય ગોઈટર, થાઇરોટોક્સિકોસિન, ટોક્સિગોઈટર અને ક્રેટેનિઝમ. તો મિત્રો, થાઇરોક્સિનનો ઓછો સ્ત્રાવ થાય એટલે સામાન્ય ગોઈટરની બીમારી થાય. બરાબર છે. એટલે જવાબ છે પહેલો ઓપ્શન, સામાન્ય ગોઈટર. ત્યાર પછીનો MCQ છે મિત્રો, એડ્રિનલ બાહ્યકમાં હાનિ પહોંચવાથી નીચેનામાંથી કોના સ્ત્રાવને કોઈ જ અસર થશે નહીં? બરાબર. એડ્રિનલ બાહ્યક, એડ્રિનલ ગ્રંથિમાં એડ્રિનલ બાહ્યકનો ભાગ હોય એને કોઈ હાનિ પહોંચે તો કયા અંતઃસ્ત્રાવ પર કોઈ અસર નહીં થાય એના સ્ત્રાવમાં? તો 4 ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન છે એડ્રિનાલિન, બીજું છે કોર્ટિસોલ, ત્રીજો ઓપ્શન છે આલ્ડોસ્ટેરોન, ચોથો ઓપ્શન છે એન્ડ્રોસ્ટિનેડાયોન અને ડિહાઇડ્રો એપીએન્ડ્રોસ્ટેરોન. જો કે એ ઓપ્શનમાં જે નામ આપ્યા છે આપણી બુકમાં નથી, પણ હવે આ પ્રશ્નનો જવાબ છતાં પણ એકદમ ઇઝીલી આપણે મેળવી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ પહેલો ઓપ્શન આપ્યો છે એડ્રિનાલિન. તો એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન જેવા અંતઃસ્ત્રાવો મિત્રો એડ્રિનલ મજ્જકમાંથી ઉત્પન્ન થાય છે. એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો છે, બાહ્યકના નથી. તો અહીંયા એડ્રિનાલિન છે એ એડ્રિનલ મજ્જકનો અંતઃસ્ત્રાવ છે, અને આપણે પ્રશ્નમાં કીધું છે કે એડ્રિનલ બાહ્યકમાં હાનિ પહોંચે તો મજ્જકમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય એના પર કોઈ અસર થશે નહીં. એટલે આપણી પાસે સ્પષ્ટ જવાબ છે પહેલો ઓપ્શન. બરાબર છે. એડ્રિનાલિન, એના પર કોઈ જ અસર નહીં થાય એના સ્ત્રાવ ઉપર, કારણ કે એડ્રિનલ મજ્જકમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે. ઓકે મિત્રો, જવાબ થશે પહેલો ઓપ્શન, એડ્રિનાલિન. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર મિત્રો 4 જોડ આપી છે, એમાંથી ખોટી જોડને પસંદ કરવાની છે. બરાબર. તો પહેલી જોડ છે કોર્પસ લ્યુટિયમ, રિલેક્સિનનો સ્ત્રાવ કરે. બરાબર. તો મિત્રો ખોટી જોડ આપણે પસંદ કરવાની છે. તો કોર્પસ લ્યુટિયમ છે રિલેક્સિનનો સ્ત્રાવ કરે છે, સાચી જોડ છે. પછી બીજું છે ઇન્સ્યુલિન ડાયાબિટીસ મેલિટસ રોગ કરે છે. ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ મેલિટસ થાય છે. બરાબર છે. તો એ પણ સાચી જોડ છે. પછી ત્રીજો ઓપ્શન છે, બરાબર છે, ગ્લુકાગોન. તો ગ્લુકાગોન નામનો અંતઃસ્ત્રાવ બીટા કોષોનો સ્ત્રોત. તો આપણે જાણીએ છીએ મિત્રો, જે સ્વાદુપિંડની અંદર લેંગરહાંસના કોષપુંજો હોય એમાં
આલ્ફા કોષો હોય, બીટા કોષો હોય. તો આલ્ફા કોષો છે એ ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે અને બીટા કોષો છે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. તો અહીંયા ગ્લુકાગોન બીટા કોષોનો સ્ત્રોત છે, તો એ વિધાન રોંગ થશે, કારણ કે ગ્લુકાગોન છે એ આલ્ફા કોષોમાંથી સ્ત્રાવ પામે છે. બરાબર છે. અને ત્રીજા પ્રકારના જે ડેલ્ટા કોષો છે, સોમેટોસ્ટેટિન, બરાબર, એ પણ રાઈટ વિધાન છે. તો આ એમસીક્યુની અંદર જવાબ થશે ગ્લુકાગોન બીટા કોષો, જે ખોટી જોડ છે. બરાબર. નેક્સ્ટ એમસીક્યુ છે, નીચેનામાંથી કોનું બાયોટેકનોલોજીની મદદથી ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે? બરાબર. મોર્ફિન્સ, ક્વિનાઇન, ઇન્સ્યુલિન અને નિકોટિન. તો આપણે જાણીએ છીએ મિત્રો કે ભાઈ બાયોટેકનોલોજીની મદદથી ઔદ્યોગિક ઉત્પાદન આજે ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવનું કરવામાં આવે છે. બરાબર. ડાયાબિટીસના દર્દીઓ માટે જે ઇન્સ્યુલિન બનાવવામાં આવે છે, બરાબર, એ બાયોટેકનોલોજીની પેદાશ છે. બરાબર. ઓકે, તો જવાબ થશે ત્રીજો ઓપ્શન, ઇન્સ્યુલિન. નેક્સ્ટ એમસીક્યુ છે મિત્રો, કોષ્ટક પ્રકારનો પ્રશ્ન છે આ એમસીક્યુ, જેમાં અંતઃસ્ત્રાવ, એના સ્ત્રોત અને એના કાર્યને અનુલક્ષીને સાચું જોડકું પસંદ કરો. તો જોતા જઈએ એક પછી એક ઓપ્શન. પહેલા ઓપ્શનમાં લખ્યું છે અંતઃસ્ત્રાવ નોરએપિનેફ્રિન. એનો સ્ત્રોત ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે એડ્રિનલ મજ્જક. તો રાઈટ છે મિત્રો. એડ્રિનલ મજ્જકમાંથી એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન જેવા બંને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એનું કાર્ય શું? હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસનો દર અને સતર્કતા વધારે છે. તો એ પણ બિલકુલ રાઈટ જોડ છે. તો આપણે સાચું જોડકું પસંદ કરવાનું છે. તો પહેલી જોડ છે આપણને બિલકુલ સાચી મળી ગઈ છે. બાકીનું જોઈ લઈએ આપણે. બાકીની જોડ ખોટી છે. ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ, લેંગરહાન્સ કોષપુંજના બીટા કોષો. તો મિત્રો ખોટું છે, કારણ કે આલ્ફા કોષો દ્વારા ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે, એટલે આ વિધાન છે રોંગ થઈ ગયું. ત્રીજું છે પ્રોલેક્ટિન, પશ્વ પિટ્યુટરીનો સ્ત્રાવ. ખોટું છે મિત્રો. પ્રોલેક્ટિન નામનો અંતઃસ્ત્રાવ અગ્ર પિટ્યુટરીનો સ્ત્રાવ છે, એટલે એ પણ આપણા માટે રોંગ થઈ ગયું. બરાબર છે. હા, કાર્ય ભલે સાચું છે. પ્રોલેક્ટિન છે માદાની સ્તન ગ્રંથિની વૃદ્ધિ, દૂધનું સ્ત્રાવ કરાવે, માત્ર દૂધનો સ્ત્રાવ કરાવવા માટે જવાબદાર છે. બરાબર. એટલે વૃદ્ધિ પણ નહીં આવે અને પશ્વ પિટ્યુટરી પણ નહીં આવે, એટલે ઓપ્શન રોંગ છે. વાસોપ્રેસિન, બરાબર છે. વાસોપ્રેસિન શું? પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય. મૂત્ર દ્વારા પાણી ગુમાવવાની ક્રિયામાં વધારો કરવો. તો કાર્ય ખોટું છે મિત્રો. વાસોપ્રેસિન છે એન્ટી ડાયુરેટિક હોર્મોન, પશ્વ પિટ્યુટરીમાંથી ઉત્પન્ન થાય એ રાઈટ, પણ એ પાણીનું પુનઃશોષણ વધારે, એટલે મૂત્ર છે ઓછું બને, સાંદ્ર બને. જ્યારે અહીંયા કાર્ય લખ્યું છે મૂત્ર દ્વારા પાણી ગુમાવવાની ક્રિયામાં વધારો કરવો, તો એ રોંગ છે. બરાબર. એટલે આપણા માટે જે પહેલો ઓપ્શન હતો મિત્રો, બરાબર છે, નોરએપિનેફ્રિન એડ્રિનલ મજ્જકમાંથી ઉત્પન્ન થાય, હૃદયના ધબકારા, શ્વસનનો દર અને સતર્કતા વધારે, એ રાઈટ ઓપ્શન છે. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ. પૂર્ણ વિકસિત ગર્ભ તથા જરાયુમાંથી નીકળતા સંકેતોના લીધે પ્રસૂતિ થાય છે, કે જેના માટે ખાલી જગ્યા મુક્ત થવું જરૂરી છે. એટલે જ્યારે ગર્ભ વિકાસ પૂર્ણ થઈ જાય, બાળ પ્રસૂતિનો સમય આવે, બરાબર છે, એ સમયે પૂર્ણ વિકસિત ગર્ભ હોય તથા જરાયુમાંથી નીકળતા સંકેતોના લીધે પ્રસૂતિ થાય છે, જેના માટે ખાલી જગ્યા મુક્ત થવું જરૂરી છે. તો 4 ઓપ્શન આપ્યા છે. માતાની પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિન ઉત્પન્ન થવો જરૂરી છે મિત્રો. આ ઓક્સિટોસિન છે વધુ શક્તિશાળી સંકોચન માટે જવાબદાર બને અને બાળ પ્રસવ સરળ બને છે. ગર્ભની પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિન, બરાબર છે, એવું નહીં કહી શકાય. જરાયુમાંથી રિલેક્સિન, એ ઓપ્શન પણ નહીં આવે, અને જરાયુમાંથી ઇસ્ટ્રોજન ઓપ્શન પણ નહીં આવે.
એટલે પહેલો ઓપ્શન છે માતાની પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય અને પ્રસૂતિ થાય. નેક્સ્ટ એમસીક્યુની ચર્ચા કરીએ મિત્રો. નીચેનામાંથી અંતઃસ્ત્રાવની કઈ જોડ એ લક્ષ્ય કોષોના કોષરસ પટલની આરપાર સરળતાથી પસાર થઈ અંદર રહેલા ગ્રાહી, એટલે મોટા ભાગે ગ્રાહી એટલે કોષ કેન્દ્ર સાથે જોડાય છે, કોષની અંદર કોષ કેન્દ્ર હોય. તો અહીંયા પહેલા તો આપણને પ્રશ્નમાં એ સમજાવવું જોઈએ. આપણે જાણીએ છીએ કે ભાઈ કાર્યની દ્રષ્ટિએ અંતઃસ્ત્રાવ બે પ્રકારના છે. એક સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો અને બીજા પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો. તો જે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે એના લક્ષ્ય સ્થાન છે, લક્ષ્ય પ્રોટીન જે કહેવાય છે, રિસેપ્ટર પ્રોટીન્સ, એ કોષ કેન્દ્રની અંદર હોય છે. બરાબર. અને પેપ્ટાઇડ પ્રકૃતિના અંતઃસ્ત્રાવો છે એના લક્ષ્ય સ્થાનો છે પ્રોટીન, બરાબર છે, એ કોષરસ પટલ ઉપર હોય છે, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહેવાય છે. બરાબર. તો હવે આપણને એમ કીધું છે કે કોઈ અંતઃસ્ત્રાવ છે એ લક્ષ્ય કોષોના કોષરસ પટલની આરપાર પસાર થઈ અને અંદર રહેલા ગ્રાહી એકમ એટલે કે કોષ કેન્દ્ર સાથે જોડાય છે. તો કોષ કેન્દ્રની અંદર જે હોય છે, બરાબર, રિસેપ્ટર પ્રોટીન, અંતઃસ્ત્રાવ માટેના રિસેપ્ટર્સ, એ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવના હોય છે. તો હવે આપણે એવી જોડ પસંદ કરવાની છે ઓપ્શનમાંથી જે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ હોય છે. બરાબર. તો જો પહેલો ઓપ્શનમાં સોમેટોસ્ટેટિન અને ઓક્સિટોસિન, કોર્ટિસોલ અને ટેસ્ટોસ્ટેરોન, આ બંને સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ છે મિત્રો. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન એ પણ, બરાબર છે, પ્રોટીનજન્ય અંતઃસ્ત્રાવ છે, પેપ્ટાઇડના અંતઃસ્ત્રાવ છે. થાઇરોક્સિન અને ઇન્સ્યુલિન, તો એમાં પણ ઇન્સ્યુલિન પ્રોટીનજન્ય છે, પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. તો ચાર ઓપ્શનમાંથી કોર્ટિસોલ અને ટેસ્ટોસ્ટેરોન, આ જે બીજી જોડ છે, આ બંને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે જેના લક્ષ્ય કોષો, બરાબર, મતલબ કે એના જે ગ્રાહી એકમ છે એ કોષ કેન્દ્ર ની અંદર આવેલા હોય છે. એટલે આ ઓપ્શન જવાબ થશે બીજો, કોર્ટિસોલ અને ટેસ્ટોસ્ટેરોન. ચાલો મિત્રો, નેક્સ્ટ એમસીક્યુ. ગર્ભવતી મહિલા એવા બાળકને જન્મ આપે છે કે જે કુંઠિત વૃદ્ધિ, એટલે કે બાળકની વૃદ્ધિ કુંઠિત હોય, અયોગ્ય હોય, ઓછી વૃદ્ધિ થઈ હોય, માનસિક મંદતા હોય, ઓછો બુદ્ધિઆંક હોય અને અસામાન્ય ત્વચા ધરાવે છે. તો તેનું પરિણામ હશે, તે શેનું પરિણામ હશે? બરાબર છે. તો ચાર ઓપ્શન આપ્યા છે. પાર્સ ડિસ્ટાલિસનો અતિસ્ત્રાવ, ખોરાકમાં આયોડિનની ઉણપ, જીએચનો અધોસ્ત્રાવ એટલે ઓછો સ્ત્રાવ, થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર. તો હવે આપને સીધી જ એક વાત આમાં ખ્યાલ આવી રહી છે કે ભાઈ માનસિક રીતે મંદ બુદ્ધિનું બાળક છે, બુદ્ધિઆંક ઓછો છે, અસામાન્ય ત્વચા અને કુંઠિત વૃદ્ધિ છે. બરોબર છે. આવા લક્ષણો, બરોબર છે, આયોડિનની ઉણપના છે. ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો એ વ્યક્તિને આવા લક્ષણો જોવા મળે છે, ગોઈટર નામની બીમારીને. બરોબર. એટલે સીધો આપણી પાસે જવાબ થશે બીજો ઓપ્શન, ખોરાકમાં આયોડિનની ઉણપ. ચાલો પછીના એમસીક્યુમાં મિત્રો 4 વાક્યો આપ્યા છે. અંતઃસ્ત્રાવી તંત્રને અનુલક્ષીને નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો 4 વિધાનો આપ્યા છે, 4 વાક્યો છે. સાચું વિધાન આપણે શોધવાનું છે. તો પહેલું વાક્ય છે મિત્રો, પિટ્યુટરી ગ્રંથિ દ્વારા રિલીઝિંગ હોર્મોન અને ઇન્હિબિટરી હોર્મોનનું નિર્માણ થાય છે. તો બિલકુલ રોંગ વાક્ય છે મિત્રો, કારણ કે રિલીઝિંગ હોર્મોન અને અવરોધક ઇન્હિબિટરી હોર્મોનનો સ્ત્રાવ છે એ હાઇપોથેલેમસ દ્વારા થાય છે, પિટ્યુટરી દ્વારા નહીં. ખોટું વિધાન છે. બીજું વાક્ય જોઈએ, એડિનો હાઇપોફાઇસિસ એટલે કે અગ્ર પિટ્યુટરી,
સીધી જ હાઇપોથેલેમસના ચેતાકીય નિયંત્રણ હેઠળ હોય છે. બરોબર છે. તો હાઇપોથેલેમસ છે, આપણે જાણીએ છીએ કે હાઇપોથેલેમસની નીચે પિટ્યુટરી ગ્રંથિ હોય છે અને પિટ્યુટરીનો જે અગ્રભાગ છે એડિનો હાઇપોફાઇસિસ એ હાઇપોફિશલ નિવાહિકા દ્વારા જોડાણ ધરાવે છે અને પશ્વ પિટ્યુટરીનો ભાગ છે એ સીધો ચેતાકીય નિયંત્રણ હેઠળ હોય છે. બરાબર છે. ન્યુરોહાઇપોફાઇસિસ, અહીંયા એડિનો હાઇપોફાઇસિસ આપ્યું છે એટલે આ વિધાન પણ રોંગ થશે. ત્રીજું વિધાન છે શરીરના પાચન માર્ગ, હૃદય, મૂત્રપિંડ, યકૃત જેવા અંતઃસ્ત્રાવ નિર્માણ કરતા નથી. તો આ બધા અંગો એવા છે જે અંતઃસ્ત્રાવ નિર્માણ કરતા નથી, તો બિલકુલ ખોટું વાક્ય છે. પાચન માર્ગની અંદર જે જઠર ગ્રંથિ છે, દાખલા તરીકે જઠરમાં આવેલી ગ્રંથિ, તો એ પણ કેટલાક અંતઃસ્ત્રાવો, આંતરડાની દિવાલ દ્વારા કેટલા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, હૃદયમાં ANF ઉત્પન્ન થાય છે. બરાબર છે. મૂત્રપિંડમાં, યકૃતમાં. રેડી? તો કહેવાનો મતલબ છે કે આ વિધાન રોંગ છે, કારણ કે અંતઃસ્ત્રાવ નિર્માણ કરતા નથી એવું આપ્યું છે. આગળ જઈએ, ચોથું વાક્ય. આગળના 3 વાક્ય રોંગ છે. સાચું વિધાન શોધવાનું છે. ચોથું વિધાન જોઈએ. શરીર દ્વારા બિન પોષક દ્રવ્ય રસાયણો ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. બરાબર છે. બિન પોષક રસાયણ દ્રવ્યો જે અંતઃસ્ત્રાવો આપણે કહીએ છીએ ઓછા ઉત્પન્ન થાય છે અને આંતરકોષીય સંદેશાવાહક તરીકે કાર્ય કરે તેને અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. બિલકુલ સાચું વાક્ય છે મિત્રો. બરાબર. બિન પોષક રસાયણો છે ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય એને તો આપણે શું કહીએ છીએ? અંતઃસ્ત્રાવ કહીએ છીએ. ચોથું વિધાન રાઈટ છે. ત્યાર પછીનો MCQ છે મિત્રો. સ્ત્રોત અને કાર્ય સાથે કયો અંતઃસ્ત્રાવ યોગ્ય રીતે જોડાયેલ છે? સાચું જોડ આપણે શોધવાની છે. બરાબર. તો જો પહેલી જોડ છે વાસોપ્રેસિન, અગ્ર પિટ્યુટરીમાંથી ઉત્પન્ન થાય. તો અહીંયા જ મિત્રો ખોટું છે. વાસોપ્રેસિન છે ADH, એન્ટીડાયરેટિક હોર્મોન, એ પશ્વ પિટ્યુટરીનો અંતઃસ્ત્રાવ છે એટલે આ વિધાન ખોટું. ઓક્સિટોસિન, અગ્ર પિટ્યુટરી, તો મિત્રો આ વિધાન પણ રોંગ થઈ ગયું, કારણ કે ઓક્સિટોસિન છે એ પણ પશ્વ પિટ્યુટરીનો અંતઃસ્ત્રાવ છે. ત્રીજું વિધાન છે થાઇમોસિન, અંતઃસ્ત્રાવ થાઇમસ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય. રાઈટ. ટી લસિકા કોષોના વિભેદનમાં મદદ કરે છે. બિલકુલ રાઈટ છે. જે લસિકા કણો અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થઈ અને પરિપક્વ થવા માટે મિત્રો થાઇમસ ગ્રંથિમાં આવે છે અને થાઇમોસિન નામના અંતઃસ્ત્રાવ દ્વારા પરિપક્વ થાય એને જ ટી કોષો તરીકે ઓળખવામાં આવે છે, ટી લસિકા કોષો. તો ત્રીજું વિધાન છે બિલકુલ રાઈટ છે. ચોથું વિધાન જોઈ લઈએ. ગ્લુકાગોન સ્વાદુપિંડીય આલ્ફા કોષો. બરાબર છે. રાઈટ છે. ગ્લુકોઝનું કોષમાં ગ્રહણ અને ઉપયોગ પ્રેરે છે. તો એ રોંગ છે. બરાબર. એ કાર્ય તો ઇન્સ્યુલિનનું છે. તો થાઇમોસિન થાઇમસ ગ્રંથિમાં ટી લસિકા કોષોના વિભેદન માટે જવાબદાર છે. એ રાઈટ જવાબ છે. ત્યાર પછીનો MCQ છે. નીચેનામાંથી કયો સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ નથી? બરાબર. પ્રોજેસ્ટેરોન, ઇન્સ્યુલિન, ટેસ્ટોસ્ટેરોન અને કોર્ટિસોલ. તો આપણે જાણીએ છીએ મિત્રો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે સ્વાદુપિંડીય અંતઃસ્ત્રાવ. બરાબર. જે પ્રોટીનના બનેલા છે. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ નથી. કોર્ટિસોલ, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, બરાબર, એ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે. તો આપણા માટે જવાબ થશે બીજો ઓપ્શન, ઇન્સ્યુલિન. ઓકે મિત્રો. તો અહીંયા આપણે આજનો આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં વધારે MCQની ચર્ચા આપણે કરીશું. ઓમ શાંતિ.